વિરમગામ તાલુકાના દસરાણા ગામની સીમ ખેતરમાં યુવકની હત્યાનો મામલો. અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને વિરમગામ રૂરલ પોલીસે હત્યાનો ગુનાનો ભેદ ઉકેલીને હત્યારાને ઝડપી પાડ્યો. 2 દિવસ અગાઉ 10 એપ્રિલના રોજ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા દસરાણા ગામની સીમમાં પેટ્રોલ પંપની સામે પડતર ખેતરમાં કોઈ અજાણ્યા ઈસમે શરીર પર ગળા, પેટ અને ખંભાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું. સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં હત્યા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને વિરમગામ રૂરલ પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસ નાઓએ ટીમ બનાવીને તપાસ હાથ ધરતા આરોપી રસિકજી લીલાજી ઠાકોર રહે ઓળકી તાલુકો માંડલ નાઓને ઝડપી પાડી સઘન પૂછપરછ હાથ ધરતા જેમાં પૂછપરછ દરમિયાન આરોપી ભાંગી પડેલ અને તેને મરણ જનાર સંજયભાઈ અરગોવિંદભાઈ વાઘેલાઓને તીક્ષ્ણ હથિયારથી ઘા મારીને મૃત્યુ નિપજાયેલું હોય જેની કબૂલાત કરી હતી. વિરમગામ રૂરલ પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ટીમ બનાવીને હત્યારા આરોપી રસિકજી લીલાજી ઠાકોર રહે ઓળકી તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ નાઓને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે પૂછપરછ હાથ ધરતા ગુનાનું કારણ હત્યાના આરોપી રસિકજી લીલાજી ઠાકોર નાઓ દસરાણા ગામની સીમમાં હાઈવે રોડ પર આવેલા ચિકન શોપ ખાતે ચિકન લેવા સારું ગયેલા તે વખતે મરણ જનાર પણ દુકાન પાસે હાજર હતો. એ દરમિયાન આરોપીએ દુકાનવાળા સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા મરણ જનાર સંજય વાઘેલા નાઓએ આરોપીને ઝઘડો નહીં કરવા સમજાવતા આરોપી અને મરણ જનાર વચ્ચે ઉગ્ર બોલાચાલી તથા ઝઘડો થયેલ હતો. જેની અદાવત રાખીને આરોપી રસિકજી ઠાકોરે મરણ જનાર સંજય વાઘેલા નાઓને સમાધાન કરવાના બહાને રાત્રિના સમયે દસરાણા ગામની સીમમાં હાઈવે રોડ ઉપર એચપી પેટ્રોલ પંપ સામે ખુલ્લી જગ્યામાં લઈ ગયેલ અને તીક્ષ્ણ હથિયાર વડે શરીરના ગંભીર ઈજાઓ પહોંચાડીને મોત નિપજાવી નાસી છૂટ્યો હતો. હાલ સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.